હેલો મિત્રો, તો આજે આપણે બનાવવાના છે મેગી ભાત। જો તમે આ બટેટા અને ડુંગળીનો એનો વઘાર થાય છે સરસ મજાનો, અને સરસ સરસ સુગંધ પણ આવી રહી છે, જોઈ શકો છો તમે। અને જો આ ટમેટા અને મરચાં એ પણ નાખી દીધા છે, જો સરસ મજાના એના બધું મિક્સિંગ થઈ રહ્યું છે। હવે તો મીઠું નખાઈ રહ્યું છે, આમાં જોઈ શકો છો। હાલો તો ધાણા જીરું પણ નાખી દીધું છે। હાલો હળદર પણ નાખી દઈએ। હાલો મિક્સિંગ કરી નાખીએ આપણે હવે। તો મિત્રો, બટેટા અને ડુંગળી ને મરચાં ટમેટા ને આવું જોઈને તો આપણને એમ થાય કે વસ્તુ કેવી સરસ મજાની બનશે। જો મસ્ત મજાનું આ બધું ચડી રહ્યું છે। તો એમાં પાણી નાખી દઈએ હવે। તો મિત્રો, આપણે આમાં પાણી નાખવાનું છે, કારણ કે આમાં આપણે ચોખા બાફવાના છે। તો જો પાણી નાખી દીધું છે। તો મિત્રો, તો આપણે ચોખા નાખવાના છે, એટલા માટે ચોખા આપણે હારા કરવા પડે। આપણે જે લાંબા ચોખા આવે ને એ લીધા છે। જો આ જે લાંબા સરસ મજાના જે ચોખા આવે ને એ લીધા છે, તો એના હારા કરવા પડે। જો મિત્રો, ચોખા તો હારા કરી નાખ્યા છે, આમાં કાંઈ નીકળે નહીં, પણ તોય આપણે જોવું પડે કે અંદર કાંઈ છે નહીં। જો સરસ મજાના ચોખા હારા કરી નાખ્યા છે, તો આપણે ચોખાને છે ને હારા પાણીમાં ધોવા પડે। તો હવે ચોખા આપણે ધોઈ રહ્યા છીએ હારા પાણીમાં, 2 વખત આને ધોઈ નાખવાના ચોખાને। જો બીજી વખત પાણી નાખ્યું છે, અને હજે ફરીવાર એને ધોવાના છે, કારણ કે હારા પાણી આને સરસ મજાના ધોવા પડે ચોખાને। તો સરસ મજાના ચોખા ધોવાઈ ગયા છે હવે મસ્તીના। જો મિત્રો, કેવો સરસ મજાનો ઉફાળો આવી ગયો છે। હવે આ ચોખા ઓરી દેવાના છે। જો હાલો તો મિત્રો રાખી દઈએ આને। મિત્રો, તો આપણે મેગી ભાત બનાવવાના છે, એની હારે આપણે કઢી ખાવાની છે, કઢી લેવાની છે। તો કઢી માટે જો એટલો ચણાનો લોટ લઈ લીધો છે। પછી આ તમે જોઈ શકો, ડુંગળી મરચાં અને વઘાર માટે આ વસ્તુ લીધું છે, મીઠો લીમડો। તો મિત્રો, જો મેગી ભાત બનાવવા માટે આ મેગી પણ લીધી છે, જીપીવાળાની મેગી જે આવે બહુ સરસ મજાની આવે છે, એ આપણે નાખવાની છે। આવી રીતે કટકા કરી નાખવાના છે મેગીના। આપણે 2 મેગી લીધી છે, જરૂરિયાત પ્રમાણે તમે વધારે ઘટાડા કરી શકો છો। તો મેગીના આવી રીતે જો આવી રીતે કરી નાખવાના છે કટકા। તો જો આ લીંબુનો રસ પણ નાખવાનો છે। જો થોડી ખટાશ હોય ને તો મજા આવે। તો મેગી પણ નાખી દઈએ આપણે। તો મિત્રો, તમે આવી રીતે મેગી ભાત બનાવો છો કે નહીં એ ખાસ કોમેન્ટમાં જણાવજો। બહુ સ્વાદિષ્ટ બને છે, અને ખાવાની પણ બહુ જ મજા આવે છે। જો મેગીનો મસાલો છે એ પણ નાખી દેવાનો છે આપણે। આ પણ આમ જોઈને જ ખાવાનું
મન થઈ જાય એવા સરસ મજાનું મેગી ભાત બનવાના છે। જો હવે એને મિક્સ કરી નાખવાનું સરસ મજાનું। તો મિત્રો આને 10 થી 15 મિનિટ આપણે એને સડવા દેવાનું છે। તો હવે ઢાંકી દઈશું આપણે। હવે 10-15 મિનિટ સુધી સરસ મજાનું સડી જાય એટલે આપણા મેગી ભાત બનીને કમ્પ્લીટ થઈ જાય છે। તો હવે મિત્રો બનાવવાની છે આપણે કઢી। તો કઢી માટે આ ચણાનો લોટ લઈ લીધો છે અને હવે એમાં આપણે મરચું નાખવાનું છે, મીઠું પણ થોડુંક નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પણ નાખી દેવાનું છે, હળદર પણ નાખી દીધી છે। જો તો મિત્રો એમાં છાશ નાખી દેવાની છે આપણે। ખાટી છાશ લ્યો ને તો સરસ મજાની કઢી બને ખટાશવાળી। તો મિત્રો આપણે કઢીનો વઘાર કરવાનો છે। તો આપણે તેલ નાખી દઈશું। હવે 2 પાવડા તેલ નાખી દેવાનું છે। તો જો મિત્રો તેલ આવી ગયું છે તો આપણે રાઈ નાખી દઈશું અને આ છે મેથીના દાણા। મેથીના દાણા નાખીને તો કઢીમાં સ્વાદ સરસ આવે। જીરું પણ આપણે નાખી દઈશું થોડુંક, હિંગ પણ નાખી દઈશું થોડીક આપણે સાથે, અને આ છે આપણે ડુંગળીના એ બધા જે વઘાર કરવાનો છે આ વઘાર જો આ બળે નહીં એટલા માટે આમ સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। આ જે ચણાના લોટની જે ગોળીઓ થઈ હોય ને એ આપણે ભાંગી નાખવાની છે। જો સરસ મજાની એ રીતે ભાંગી નાખવાનું, મિક્સ કરી લેવાનું બધું મસ્તીનું। જો તો વઘાર કેવો સરસ મજાનો સડી ગયો છે તો જે આપણે હડોળિયું કર્યું હતું કઢીનું એ આપણે નાખી દેવાનું છે। જો એકદમ સુપર કઢી બનવાની છે મિત્રો। તમે આવી રીતે કઢી બનાવો છો કે નહીં ખાસ કોમેન્ટમાં જણાવજો। આપણે જે ખાટી છાશ લીધી છે જેથી કરીને ખાટો સ્વાદ આવે એટલે બહુ મસ્ત કઢી લાગે। તો મિત્રો આગળ 1-2 મિનિટમાં આપણે આ કઢી ઉકળી જાય એટલે આપણે કઢી બનીને તૈયાર થઈ જશે સરસ મજાની। થોડીક મોરસ પણ આપણે નાખવાની છે ગળપણ માટે। જો મિત્રો કઢી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે એકદમ। જો જાડી જાડી કઢી બની ગઈ છે મસ્ત ને આમ જોઈને તો આમ ખાવાની મન થઈ જાય એ સરસ મજાની કઢી બની છે મિત્રો। અને આ બાજુ જોવા તમે સરસ મજાના જો આ મેગી ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા। આમ જોવો તો ખરા, આમ જોઈને તો આમ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના મેગી ભાત બન્યા છે મિત્રો। તો આવા મેગી ભાત તમે ખાવ છો કે નહીં ખાસ કોમેન્ટમાં જણાવજો।